નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ મથક વિસ્તારમાં પોલીસે એક મોટો સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનાર ટોળકીના 3 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓએ બાલાસિનોરની દેવ ચોકડી પાસે પ્રથમ એક દુકાન ભાડે રાખી સાડીનો વેપાર શરૂ કર્યો હતો। દુકાનના પુરાવા પરથી આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરાવી તેના આધારે અલગ અલગ 4 બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા। આ એકાઉન્ટનો ઉપયોગ ભારતના અલગ અલગ 24 જેટલા સાયબર ફ્રોડના ભોગ બનનાર લોકોના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો। સાયબર ફ્રોડની ફરિયાદોના આધારે તપાસ કરતા પોલીસે કૌભાંડનો છેડો પકડ્યો છે। પોલીસે દશરથ કિશોર ગોંડલિયા, દેવેન્દ્ર ડોડિયા, ગુરુ નામના આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ટોળકી અન્ય કેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે અને અત્યાર સુધી કુલ કેટલા રૂપિયાના ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં જમા આવ્યા છે। હજુ પણ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે।